ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામમાં તાલુકા પંચાયતની કાવી 2 બેઠકની ચૂંટણીના પરિણામ બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ચૂંટણીમાં પરાજય બાદ ભાજપના ઉમેદવાર શકીલ મલેક અને તેમના પિતા ખાલિદ અહેમદ મલેક દ્વારા ખુલ્લી તલવાર સાથે ગામમાં ધમકી આપવામાં આવી હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાયરલ મેસેજમાં દહેગામનો પાણી પુરવઠો બંધ કરી દેવાની ચેતવણી આપવામાં આવી હોવાનું જણાવાય છે. મેસેજમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ગામમાં હવે પાણી નહીં આપવામાં આવે અને જો કોઈને સમસ્યા હોય તો સીધો સંપર્ક કરવામાં કહેવામાં આવ્યું છે. આ ધમકી બાદ ગામમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હોવાનું સ્થાનિક સૂત્રો જણાવે છે. વધુમાં બસ સ્ટેશન નજીક પિતા પુત્ર દ્વારા ખુલ્લી તલવાર સાથે ગાળો ભાંડી રહ્યા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જાહેર સ્થળે આ પ્રકારનું વર્તન જોવા મળતા લોકોમાં ભય ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મતગણતરીના દિવસથી જ દહેગામમાં પાણી પુરવઠો બંધ થયાની પણ ચર્ચાઓ છે, જેના કારણે ધમકી અને પાણી પુરવઠા વચ્ચે સંબંધ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આ સમગ્ર મામલે પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ અને વિડીયો જાહેર સુખાકારીને અસર કરતા હોવાનું જણાશે તો યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જપન શાહ, જંબુસર.